જ્યારે હનુમાનજી આવે છે અશોક વાટિકા, ગોતી લે છે સીતાજીને. સીતાજીને કહે છે તમે ચલો મારી સાથે, શા માટે તમારે અહીંયા રહેવું છે? સીતાજી કહે છે હું નહીં આવું. પહેલાં તો કહે છે કે અરે હું પડી વળી ગઈ તો. હનુમાનજી સમજાવે છે કે ના ના એની તો ડર જ નથી. તો સીતાજી કહે છે ખબર છે, મને વિશ્વાસ છે તું એકલો જ આ બધાને હરાવી દઈશ, એ વાતનો પણ મને વિશ્વાસ હવે થઈ ગયો છે. તેમ છતાં હું તારી સાથે આવીશ તો મને છોડાવવાનો શ્રેય તને મળશે. મારા વર પર કલંક લાગશે કે એ પોતાની પત્નીની રક્ષા પણ ના કરી શક્યો, મને એ માન્ય નથી. એટલા માટે શ્રીરામે સ્વયં અહીંયા આવવું પડશે, રાવણને મારવો પડશે અને મને છોડાવવી પડશે. એ જ એમના માટે ઉપયુક્ત છે. હવે કેવી રીતે આવશે શ્રીરામ? આટલા મોટા સમુદ્રને પાર કેવી રીતે કરશે? સેના છે કે નથી? સીતાજીને કાંઈ લેવા દેવા નથી. આ પણ જુઓ, અબળા નારી જે પોતે કહે છે ના ના મારા વરે અહીંયા આવીને મને છોડાવવી પડશે, એ જ એના પૌરુષ માટે એ જ ઉપયુક્ત છે. તો આમ જોવા જઈએ તો એ પણ તો પરીક્ષા લેવા જેવી જ વાત થઈ ને. સ્વયં આવી જાત. હવે કોઈ કહે કે અરે એને નહોતું આવું, એવું પણ તો કોઈ કહી શકે ને, એટલા માટે એને ના પાડી હતી. નહીં તો કોણ એવું છે જે ત્યાંને ત્યારે. પણ તે છતાં 1 મહિનો વધારે રહેવું પડે, 2 મહિના રહેવા પડે, કષ્ટ હું ભોગવીશ, મારા પતિ પર કોઈએ આંગળી નહીં ઉપાડવી જોઈએ. શ્રીરામનો પણ એ જ ભાવ છે ને કે ભલે મારી પત્નીને ગુસ્સો આવી જાય, ભલે ઇતિહાસને એવું લાગે કે હું કેટલો ખરાબ છું, પરંતુ મારી પત્ની પર પ્રશ્ન ન ઉપાડવો જોઈએ. બંનેનો ભાવ જ છે. એટલે આ રીતે કોઈ જોતું નથી. આ એકદમ પરફેક્ટ એક્સપ્લેનેશન છે કે બંને દેવી હતા, બંનેને ખબર હશે કે આ ડોક્યુમેન્ટેશન થવાનું છે, કે ઇતિહાસમાં ક્યારે એકબીજા પર ક્યારે કોઈ આંગળી ન ઉઠાવી શકે.